સાબરકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે ગરમીનો પારો ઊંચકાયો છે। હજુ 3 થી 4 દિવસ હિંમતનગર શહેરમાં કાળઝાળ ગરમી અનુભવાશે। અંગ દઝાડતી ગરમીના કારણે હિંમતનગર શહેરના માર્ગો સુમસામ ભાસી રહ્યા છે। આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે કામ વિના લોકો બહાર નીકળવાનું ટાળે, ખાસ કરીને વૃદ્ધો અને બાળકો ખાસ સાવચેતી રાખે। સાબરકાંઠા જિલ્લામાં 41 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે। ઘરે ઘરે આશાઓ મારફતે સગર્ભા માતાઓ, બાળકો અને વૃદ્ધોને વધુ પડતું પ્રવાહી લેવાનું, બપોરે બિનજરૂરી જરૂર ના હોય તો બહાર ન નીકળવું, અને જરૂર જણાય જ્યારે નીકળવું પડે તો સુતરાઉ કપડાં અથવા ગળના લીંબુ શરબત, છાશ અને ફળોનો ઉપયોગ કરવો પીવામાં, તથા ગરમીમાં અમારા આશા મારફતે જરૂર જણાય કોઈને તકલીફની જરૂર પડે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હિંમતનગર શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે ORS અથવા જરૂર જણાય તો સારવાર માટે તાત્કાલિક દવાખાનેથી સારવાર લઈ લેવી।